હું ધરમપુરી ગામનો નાગરિક છું, જાગૃત નાગરિક. આ નગરપાલિકા 19 થી ધરમપુરી ગામને હેરાન કરે છે. આની પહેલા બી સ્ટાઇપન્ડ બનાવ્યું હતું, પાણી નતું થતું એટલે અત્યારે મોટું કરીને આ ગામનું પાણી નગરપાલિકાનું ધરમપુરી ગામને અને એની સીમને લગભગ 200 થી 300 વીઘા જમીન આ પાણીથી નુકસાન કરશે અને ગામમાં જશે તો ગામના લોકોને પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ રોગચાળો ફાટી નીકળશે એનો જવાબદાર કોણ? નગરપાલિકા આવવાની છે. એટલે નગરપાલિકાને વહેલી તકે જાણ કરવામાં આવે છે કે 4 વર્ષમાં નિકાલ નહીં આપ્યો તો હવે નિકાલ આલો, નહીં તો અમારે અમારી રીતે આંદોલન કરવું પડશે અને આ સ્ટાઇપન્ડ કોઈ પણ હિસાબે અટકાવવું જોઈએ. નગરપાલિકાની અંદર કોર્પોરેશનનું પાણી આપેલું ગટર લાઈનનું પાણી આવે છે. એ ગટર લાઈનનું પાણી કેમિકલ યુક્ત આવે, દરેક વસ્તુ આવે, એમાં સાબુ આવે ને બધું આવે. એ પાણી નુકસાન કરશે, 100%ની વાત છે. અને અમારા ખેતીના બધા ખેડૂતો ધરમપુરીના અહીંયા ઊભા છે કેનાલ પર, એને અટકાવવા માટે આવ્યા છે. આવેદન પત્ર આગળ આપેલો હતો પણ એનો અત્યાર સુધી સરકારનું તંત્ર ઊંધું રહ્યું છે. હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. આગળના નિકાલ માટે અમે આ ઉપવાસ પર ઉતરવા માટે તૈયાર છે. આનો નિકાલ અમને વહેલી તકે આપો.